નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા તો ત્યાં થઈ જજો, વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। મિત્રો, જ્ઞાન સહાયક માટે એક પરિપત્ર કરવામાં આવે છે। કમિશનર શાળાની કચેરી, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, બીજો માળ, સેક્ટર 19, ગાંધીનગર, તારીખ 6/6/2025 રોજ પરિપત્ર કરવામાં આવ્યો છે। વિષય છે જ્ઞાન સહાયકોના કરારની મુદ્દત વધારવા બાબત, એટલે જ્ઞાન સહાયકોનો કરાર વધારવામાં આવેલો છે। ઉપરોક્ત વિષયનું એ જણાવ્યું કે શિક્ષણ વિભાગના ઉક્ત સંદર્ભના ઠરાવથી રાજ્યની સરકારી તથા બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના વર્ષ 2023-24થી શરૂ કરેલ છે। જ્ઞાન સહાયકની નિમણૂક અન્વયે કરાર બાબતે ઉક્ત શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમ 3 જ્ઞાન સહાયકોની સેવાકીય વિગતોના ક્રમ 6 કરાર કરવાની સત્તા મુજબ કરાર સરકારી શાળાઓ માટે શાળા વ્યવસ્થાપન વિકાસ સમિતિ એસએમડીસી તથા બિન સરકારી અનુદાનિત શાળાઓ માટે શાળા સંચાલક મંડળ દ્વારા કરવાનો રહેશે। કરારના અંતે કામગીરીની સમીક્ષા કરવામાં આવે અને સમીક્ષાના આધારે યોગ્ય અને જરૂર જણાય નવેસરથી કરાર કરી શકાશેની જોગવાઈ કરેલ છે। સરકારી તથા બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક તરીકે જે ઉમેદવારો ફરજ બજાવી રહ્યા હતા તેમના કરારમાં વધારો કરવામાં આવેલો છે। એટલે 9 તારીખથી તેમને પોતાની શાળામાં હાજર થવાનું રહેશે। શિક્ષણ સહાયક ભરતી હાલ ચાલી રહી છે, પણ જે ગ્રામ પંચાયતની ચૂંટણીના કારણે આચારસંહિતા લાગી છે, એના કારણે જ્ઞાન સહાયકનો કરાર રિન્યૂ કરવામાં આવેલ છે। આજના વિડીયો બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।